આવો આવો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું હાલે તબિયત પાણી? ઘી આવી ગયું એમને પાછું ગીર ગાયનું. તમે મગવવાનું થોડું અમારે ઓલું કરાય. નોસ કરાય ને અમારે તમને તો જોઈએ. દેવું જ પડે મોના બેન હાટું. હજી એકવાર દેવું છે તમારે. આપશું તમ તાર ટેન્શન ના લ્યો. હા ગીર ગાયનું ઘી. થોડુંક તાણી પડે છે પણ તમને તો આપવું જ તમારે પડશે. અટાણે સીઝન રહી ને અડદિયાની કચરિયાની. અડદિયો આપણે આ ઘીનો જ બનાવીએ છીએ ઘરનું જ. ઘરનું ગીર ગાયનું ઘી ને મસ્ત અડદિયો હો. એમાં હું છું, તમે છે ને મોના બેન નું નામ દીધું ને હા એટલે દેવો પડ્યો. નકર આજે અમારે અડદિયાના ગાણુઓ બનાવવાનો હતો આજે 20 કિલોનો. હા પણ તો ઘી તો તમારે લેટ થાય ને થોડુંક. હા, એક કેમ છે દિવસ ઘી? late થાય. ઘી તો મસ્ત હો. લાડવા કેમ બન્યા લાડવા મસ્ત. હે ભદ્રેશે કે હારા બનાવો કે પાછા મગાવવા જોઈએ થઈ રહે ને તઈ મેં કીધું વાંધો નહીં. આપણે ઘી એને જ મોકલાવું છે ને તમારે એટલે તમે તમને આ દીધું. તમે કીધું ને કે મોના હાટું મોકલવું છે. એટલે તમારે દેવા આવ્યા વગર છૂટક્યો નહીં. હા. અને એ તો સવાલ જ નથી ને જોઈ લ્યો. સવાલ જ નથી. એટલે તમારે હજી એકવાર દેવા આવવું જોઈએ. કાંઈ હજી વાંધો તમને નહીં. બે વાર દઈ દેવું. એક ફેરું નહીં 2 ફેરું આપશું. સરસ ઘી આવ્યું ને એટલે તમારે પાસે મગાવ્યું. ના ના અને અને તમને એને તો હાવું કીધું હા, ઘી ખબર સારું જ છે. છે. આપણે ગીર આપણું ગાય ઘરનું જ છે. ઘરના ઘીના અડદિયા ગીર હા. ગાયના એટલે મસ્ત મસ્ત કેવા પણ કાંઈ ન રે કાંઈ ઘટે નહીં. વાહ, વાહ. અને આપને કોઈ કઈ ન જવું જોઈએ કે તમે દગો કરો છો કારણ કે ઈ વસ્તુ આપણે કરવી જ નથી. કરવી જ નથી. કદાચ ન કમાઈ તો હા. ખેડૂત દીકરા છે ઈ મજૂરી કરશું હા પણ દગો કોઈ હારે નથી કરવો. દગો કોઈનો હગો નહીં. દગો કોઈ નો હગો એમ નહીં. પેલા માણા કેતા હા પેલા કેતા ને હજી કે જ છે હા. પણ ઈ હગો થાતોય નથી થાતોય પણ નથી. તોય લોકો દગો કરે હા એટલે ઈ કોઈનો હગો અમથોય નથી હું થતો. નિલેશ કાકા હાલે લે. નિલેશ કાકા. ભણ્યું કાતરિયું વાળા કાકા છે. આમ જોવો ને. કાતરિયું છે ને કાંજી બાપા નો કેતા હે ભણ્યું કાતરિયું માંથી કોક દી કાતરા થાય. કાતરી હોય એમાં કાતરા થાય. હા ખાવા થાય ઈ ખાટા મીઠા. હા જેવા થાય એવા ખાવા થાય. ખાવા થાય. ખાઈ લ્યો ભાઈ તો ખાઈ લ્યો. હા. દુનિયા ઉથલ બાથલ જે થાવું હોય ઈ એ થાય. થાય. આપણે ખાઈ લ્યો. ખાય યો હું તે સારું, બાકી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા. બેહો બેહો. બહુ સરસ મજાનું શાક ઉકળે છે. હા અને સંભારાનું તેલ પણ મૂકાઈ ગયું. હમણાં અમે સહિત બહુ મજા આવે કેમ નકર 3 ને 3 3 ના 3 એટલે એવું છે થોડુંક નવીને બનાવાય ને તાજા માણસો હોય ને જમવાવાળા એટલે મજા આવે. રસોઈ કરવાની ગમે. હા ઓલું થોડા હું એમ થાય કાંઈ કરવું નથી હાલો શાક રોટલા કરી નાખીએ ખાઈ લેવું કેમ બા તમારા બા પણ બેસી જશે અહીંયા આજે સંભારાનો વઘાર કાંઈ ન હોય તો મગનું શાક ને સરસ મજાનો સંભારાનો વઘાર પણ થઈ જશે અને શાક પણ તૈયાર થઈ જશે ગ્રેવીવાળું. આજે શું બનાવવાનું મનીષા? જો ચણાનું શાક બનાવું ગ્રેવી વાળું. જો ગ્રેવીવાળું મસ્ત ચણા બફાઈ ગયા છે. એકદમ ચણા બફાઈ ગયા, આદુ મરચું, આદુ મરચું તમાલપત્ર, મરચું ને આદુ બે ખાંડા છે ખાવણીમાં અને અહીંયા ગ્રેવી કરી છે ટમેટાની. તેલ મૂક્યું, તેલ મૂક્યું અને પાપડ તળ્યા. તળ્યા. પાપડ તળ્યા. તો વઘાર કરશું. હવે વઘાર ચાલુ છે. ચણાનું શાક ગ્રેવીવાળું ભાવતું હોય ભાઈ કોમેન્ટ કરજો. કોમેન્ટ તો બધાની સારી સારી આવે છે. રાઈ ને જીરું નાખ્યું, તમાલપત્ર અને આદુ. જો સરસ મજાનો વઘાર થાય છે. ટમેટાં ટમેટાની ગ્રેવી. ગ્રેવી કરીશું. કેમ બનશે મમ્મી? સરસ બનશે. હવે ગ્રેવીનો વઘાર થઈ ગયો છે.
પાપડ તળાઈ ગયા છે મસાલા કરશું હળદર ધાણા જીરું ને કોથમીર સરસ મજાનું ગ્રેવી વાળું શાક ગ્રેવી વાળું અને મસ્ત મજાના ચણા. ચણા ઓર્ગેનિક. ચણા તો બફાઈ ગયા સરસ રાતે પલાળ્યા હતા અત્યારે બાફા 6-7 સીટી કરીએ એટલે હાવ રાળ જેવા થઈ જાય એટલે મોઢામાં મૂકતા પાણી પાણી. અને થોડીક વાર સડવા દેવાની ને પછી ચણા નાખવાના. હા ચડવા દેવાની ફૂલ તો કે વેસ્ટ નહીં કરવાની શું મીઠું થોડું બાફામાં નાખ્યું છે આ બફામ નાખ્યું છે એટલે મસાલા પૂરતું જ નાખવાનું. ચણા બાફેલા હોય ને એમાં મીઠું નાખ્યું ને એમને ખાવા હોય ને તો પણ ખવાય. બાફેલા છે માલા ખાતી હોય તો થોડાક રાખજે મોળા મીઠાવાળા. તો તેલ છૂટું પડી ગયું સરસ સરસ મજાનો વઘાર થઈ ગયો. હવે ચણા ઉમેરશું અંદર. પાણી નાખશું રસાવાળી કે અને હવે છે ને ચણા. જુઓ ભાઈ સરસ મજાનો ચણાનો વઘાર થઈ ગયો છે. હા ચણાના રસાવાળી શાક અને રોટલી આજ તો બનાવવાના છે. કોબીનો સંભારો ને પાપડ હં આજ સંભાળ ક્યાં કઈ ઘટે છે આજ દાળ ભાતને રજા રાખીશ. હા ગ્રેવી વાળું શાક બનાવ્યું છે ને કોબીનો સંભારો બનાવવાનો. કોબીનું કટિંગ પણ તૈયાર થઈ ગયું છે. હા વઘાર કરશું જો કોબી કપાઈ ગઈ મરચું નથી નાખવાનું બાકી ને મરચું નથી નાખવાનું. કોબીનું કટિંગ પણ તૈયાર થઈ ગયું છે. અને કોબીનો સંભારો એમાં તો ખાલી મીઠું હળદર હોય એટલે કોબીનો સંભારો ને ચણાનું શાક ને રોટલી પાપડ મરચાં. સરસ મજાનું ગ્રેવી વાળું શાક સંભારો અને રોટલી અને અથાણા. કેમ માલા કેમ બન્યું છે માલા? શાક કેવું બન્યું બેટા મસ્ત. તને શું આવો ભાવ્યું? સંભાર હે પાપડ અને સાઈશ. અમારા માલાને ખાટી ખાટી સાઈશ બહુ ભાવે. કેમ માલા કેમ બન્યું છે? ચણા મસ્ત બન્યા. ચણા મસ્ત. ચણા શાક તો આમ તો વેલો બહુ અથાણા ભરપૂર. હમણાં અથાણા ભરપૂર છે. કારીગર બદલી ગયા છે ને એમાં પછી તો સિંગલ જ રહ્યા મરચો હોય છે ખાલી. હા હે માલા એવું રહેશે? હા અમારા બા પણ બે ગયા છે. કેમ છે બા? બધા સારું છે ને? હા રોટલી. હા અમારા બા પણ જમવા બેસી ગયા છે. હા. મસ્ત મજાનું જમણવાર ચાલુ થઈ ગયું છે. કેમ માલા? હાલો જમવા હાલો કે